તરંગ 82મો. સ્વામિનારાયણ હરે. વાલો પધાર્યા વૃતપુરી, સંત હરિજન સાથ. અક્ષર ભુવને બિરાજ્યા, નટવર યોગીનાથ. નિજ ભક્તને પોત પોતાનો ધર્મ જણાવવા કાજ. વેદ શાસ્ત્રનો હાર્દ લઈને પત્રી લખી મહારાજ. શિક્ષાપત્રી તૈયાર કરી તે મોકલી દેશો દેશ. સત્સંગી સહુને પોકાડી છે, હિત ધરી મન એસ. સંત હરિજનોને સંગે કર્યું છે ત્યાંથી પ્રયાણ. શ્રીનગરે આવ્યા શ્રી હરિ, ભક્તના જીવન પ્રાણ. પોતે પધાર્યા મંદિરમાં, અક્ષર ભુવન છે જ્યાં. મેળી ઉપર તે બિરાજ્યા, ગિરિધારી ગોખ માયા. શ્રીનગરે રંગમહોલ મોજાર, બિરાજ્યા વાલીડો નિરધાર. સર્વે સેવક સેવા કરે છે, શ્રી હરિને દેખીને ઠરે છે. ક્ષણ ક્ષણ પ્રત્યય અલબેલો, સૌને આનંદ આપે છે છેલ્લો. ભાગવતની કથા છે જે પોતે સુણે છે હંમેશા તે. રૂડી પ્રશંસા તેની કરે છે, હરિજનના દુઃખ હરે છે. ફૂલ ડોલનો ઉત્સવ ઠીક, એમાં કરતા આવ્યો નજીક. દેશાંતરના જે લાખો જના, પ્રેમે આવ્યા કરવા દર્શન. રંગ ગુલાલ ઉડાડ્યો ઘણો, કર્યો ઉત્સવ ફૂલ ડોલતાણો. સર્વે હરિજને પૂજા કરી, ભાવે ભેટ સામગ્રીઓ ધરી. પૂજાનું દ્રવ્ય આવ્યું અપાર, વાલીડે તેનો કર્યો વિચાર. અયોધ્યા પ્રસાદજીને એહ, પ્રભુએ આપ્યું નિસંદેહ. ત્યાર પછી વળી એક દીના, મોટી સભા કરી છે જીવન. બદ્રીપતિ દેવના આગળ, ચોકમાં બિરાજ્યા છે આકડ. શોભિતું ઊંચું છે સિંહાસન, તે પર શોભે છે ભગવાન. શ્રીજીની ચારે બાજુની માયા, સંત હરિજન બેઠા ત્યાં. શ્રી હરિ સામું જોઈ રહ્યા છે, મૂર્તિમાં તદાકાર થયા છે. તે સામે પોતે અક્ષરપતિ, બોલ્યા છે કરુણા કરી અતિ. સુણો સંત હરિજન તમો, એક વાત કહીએ છીએ અમો. લક્ષાવધિ મનુષ્ય ભીતા, તે થયા છે અમારા આશ્રિત.
તેમાં સર્વેની સમજણ સાર, સરખી રેતી નથી નિરધાર. કેની સ્વભાવ પ્રકૃતિ જોઈ, કોઈના શબ્દ સુણીને સોઈ. તેનો અવગુણ લેવો નહીં, તે સમજણ રાખવી સહી. એનું કારણ છે એક મોટું, સુણો ખચિત તે નથી ખોટું. સાત ધામના મુક્ત છે જે આ સત્સંગમાં આવ્યા છે તે. તેની સમજણ રુચિમતી, ક્રિયામાં ફેર હોય જે રતી. ધીરે ધીરે તે સહુને જાવું છે, એક ઠેકાણે જઈ રેવું છે. એક ધામમાં રેવું છે ભેળા, અવગુણ ન લેવો કઈ વેળા. ઉત્તમ ગુણવાળા અનન્ય, હોય જે સંતને હરિજન. તેને ઓળખવા તત ખેવા, જોગ રાખવો હંમેશા એવ. તેમાં ઉત્તમ હોય જે જન, તેના યોગથી થાય પાવન. તે પામે ઊંચામાં ઊંચી સ્થિતિ, એમ આવે છે ઉત્તમ રીતિ. માટે ઓળખવા એક ચિત્તે, સમાગમ કરવો પ્રીતે. કદી ભૂલે ચૂકે કોઈ વાર, અવગુણ ન લેવો નિરધાર. તે સમે ગોપાળાનંદ સ્વામી, પૂછે છે પ્રભુને શિષ નામી. હે અક્ષરપતિ અવિનાશી, મારું પ્રશ્ન સુણો સુખ રાશી. સાત ધામના કહ્યા જે મુક્ત, તેના લક્ષણ સદગુણ યુક્ત. કૃપા કરી કહો મારા શ્યામા, જુદી જુદી રીતે સુખધામા. પછી વાલમ બોલ્યા વચન, સુણો ગોપાલ મુનિ પાવન. મુક્તયા લોકનો જે હોયા, તેના લક્ષણ કહું છું સોય. હોય પ્રગટનો જે ઉપાસી, જગ થકી તે રહે છે ઉદાસી. પણ યા લોક તાણું જે માન, વિખ્યાતિ કરવી તેની દાન. તપ ધર્મ ને જ્ઞાન વૈરાગ્ય, સત્સંગ કરાવે મહાભાગ. વળી ભગવદ વાર્તા કરે, નિત્ય ધ્યાન પ્રગટનું ધરે. પણ પોતાના ગુણોની કીર્તિ, વૃદ્ધિ પામાડવાની છે મતી. જે જે ક્રિયા કરે છે જરૂરા, એવા આશય રાખીને ઉર. શ્રી હરિની પ્રસન્નતા સારું, કોઈ ક્રિયા કરે નહીં વારું. એવા લક્ષણ હોય છે જેને, આ લોકનો મુક્ત કહીએ તેને.
હવે બીજાની કહું છું રીતિ, સુણો ચિત્ત દઈ એની નીતિ. હોય પ્રગટ પ્રભુનો ભક્ત, કરે ઉપાસના થઈ આસક્ત. પણ રજો ગુણી જે પ્રકૃતિ, સેજે રાખે છે તે વિશે વૃત્તિ. પદાર્થ સારા રમણીક, તેને ભોગવવા જાણે ઠીક. હોય ગાયન ઉપર પ્રીત, ગાવું ગવરાવવું તેમાં ચિત્ત. રૂડા રાગ વાળા શ્લોક કાવ્ય, તેને બાંધે કરી મન ભાવ. સૂક્ષ્મ વસ્ત્ર વિશે રાખે પ્યાર, વર્તે ધર્મ સહિત નિરધાર. નાની વય બરોબર સંગ, તેનો રાખે તે માનયો મંગ. રજોગુણી મનુષ્ય જે હોય, તેના સાથે પ્રીતિ કરે સોય. એ આદિક ક્રિયા કહી જે, તેનું મુખ્યપણું રાખે તે. ગૌણપણું પ્રભુજીનું રાખે, દિલમાં એવા લક્ષણ દાખે. એવા લક્ષણ જેમાં જણાય, દેવલોકનો મુક્ત ગણાય. હવે ત્રીજાની કહું છું વાત, તેના લક્ષણ સુણો વિખ્યાત. હોય તે પ્રગટનો ઉપાસી, રૂડો ધર્મ પાડે સુખ રાશી. તેને આજ્ઞા કરે મહારાજ, તમે ધર્મ મોડો પાડો આજ. અમે કહીએ તે પ્રમાણે કરો, અમ વચન અંતરે ધરો. તેમાં પોતાને મળતું આવે, તેવું વચન માની લે ભાવે. હોય ધર્મ વિરુદ્ધ વચન, તેને માને નહીં કે દિમન. પણ મોડો પાડે નહીં ધર્મ, નવ રાખે પ્રભુ નિત્ય શર્મા. હોય જે આવા લક્ષણ યુક્ત, તેને જાણો વૈકુંઠનો મુક્ત. હવે ચોથાની કહું છું પેર, સુણો સ્વામી તમે સુખ ભેર. હોય પ્રભુનો ભક્ત અનન્ય, પણ તપ ક્રિયા રૂચે મન. એમાં આજ્ઞા કરે નવરંગ, તોય તપ કરે નહીં ભંગ. લાગે તપને ઘસારો કાંઈ, એવું વચન માને ન ત્યાંય. પોતાના અંગે આવે મળતું, એ જ વચન માને ભળતું. પણ તપને મોડું ન પાડે, એવા લક્ષણ કોઈ દેખાડે. તેને પ્રીત સહિત પ્રમાણો, બદ્રિકાશ્રમનો મુક્ત જાણો. પાંચમા મુક્તને હવે કહીએ,
તેના લક્ષણ યંતર લઈએ છે પ્રગટ પ્રભુનો આશ્રિત કરે ઉપાસના ધરી હિત ઇન્દ્રિયો અંતઃકરણથી સારો પ્રતિલોમ પણે રહે ન્યારો માયિક વસ્તુનો જે ઉચાટ કરે નહીં વિષયનો ઘાત બે સંકલ્પને જીતવા સારું વૃત્તિ નિર્મળ રાખે તે વારું એને આજ્ઞા કરે ભગવાન અંગ મુકાવવા માટે નિદાન એવું વાક્ય મને નહીં જેહા અંગ મોડું પડે નહીં તેહ એવા લક્ષણ જે મન હોય શ્વેત દ્વીપનો મુક્ત છે સોય હવે બાકી રહ્યા બેઉ અંગ તે કહીશું ત્યાસીમાં તરંગ સુણો ધીરજ રાખીને મન સાતે મુક્તના અંગ પાવન इति श्रीमदेकान्तिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे उत्तरार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी रामशरण जी संवादे श्री हरि श्रीनगर માં ગોપાળાનંદ સ્વામી પ્રત્યે સાત ધામના મુક્તના અંગ કહે છે એ નામે 82મો તરંગ સહજાનંદ સ્વામી મહારાજની જય। 82 સ્વામી મહારાજની જય।